વલસાડના ધોબી તળાવ વિસ્તારમાં વરસાદી પાણીનું કહેર, 300થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા, જનજીવન ઠપ। વલસાડ શહેરમાં આજે વહેલી સવારે પડેલા વરસાદ બાદ અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી। તેમાં વોર્ડ નંબર 7માં આવેલા ધોબી તળાવ વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી હતી। ભારે વરસાદને પગલે આશરે 300થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વલસાડ શહેરના સૌથી વધુ સ્લમ વસ્તી ધરાવતા ધોબી તળાવ વિસ્તારમાં અનેક સ્થળોએ કમર સુધી પાણી ભરાઈ જતા ઘરોમાં રાખેલી ઘરવખરી, અનાજ, ઇલેક્ટ્રિક સાધનો સહિત સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। ગરીબ અને દૈનિક મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા પરિવારો તેમજ વૃદ્ધો માટે આ સ્થિતિ અત્યંત કપરા સંજોગો સર્જનારી બની છે। સ્થાનિક જાગૃત નાગરિક સાજિદ ઉર્ફ શેરુ શેખે જણાવ્યું હતું કે ચોમાસા પહેલા અનેક વખત નગરપાલિકામાં ગટર સફાઈ માટે રજૂઆતો કરવામાં આવી હતી, જોકે ગટરોની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી નહોતી। ગટરમાંથી કાઢવામાં આવેલો કચરો પણ સ્થળ પરથી દૂર કરવામાં આવ્યો ન હતો, જેના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ સર્જાયો અને સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો। વરસાદી પાણી ઘરો ઉપરાંત દુકાનો અને જાહેર રસ્તાઓ પર પણ ફરી વળતા સમગ્ર વિસ્તારનું જનજીવન ઠપ થઈ ગયું છે। લોકોને ઘર બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે, જ્યારે અનેક પરિવારોને ઘર છોડવાની પણ નોબત આવી છે। સ્થાનિક રહીશોએ નગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કરતા તાત્કાલિક વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો ધોબી તળાવ વિસ્તારના રહીશો નગરપાલિકાનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે। દર વર્ષે ચોમાસા દરમિયાન ધોબી તળાવ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે, તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। હવે વરસાદી સિઝનના પ્રારંભે જ સર્જાયેલી આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર કેટલા ઝડપથી કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ રહી છે। શું પરિસ્થિતિ ધોબી તળાવની અત્યારે પાણી ભરાય છે? હજુ વરસાદ ચાલુ થયો અને ચોથો થી પાંચમો દિવસ કહેવામાં આવે છે, જેમાં વલસાડ નગરપાલિકાનો વિસ્તાર છે ધોબી તળાવ, જેમાં આજે રાતનાથી વરસાદ ચાલુ, જેમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। ગટરોની જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ તેમાં નગરપાલિકા નિષ્ફળ ગઈ છે। આજે તમે જો ધોબી તળાવમાં ઠેર લોકોના ઘરે પાણી ભરાઈ ગયા છે, લોકોનું અનાજ ડૂબી ગયું છે, ઘર વિક્રીનું સામાનનું નુકસાન થયું છે। આનું જવાબદાર કોણ અને આનું ભરપાઈ કોણ કરશે? તમને હું લાઈવ દેખાડું છું કે જે બેવા બાયો છે, જે લોકોના ઘરે કોઈ સહારો નહીં મળે, એ લોકોને ત્યાં કોણ કરવા જશે? કેમ કે એકલા ઘરે હોય છે, રાશન ને બધું અનાજ એ લોકોને ત્યાં ડૂબી ગયું છે। આ તમે લોકોને જોવો, અહીંયા એકદમ જાહેર રોડ છે, ત્યાં પાણી ખૂબ ભરાઈ ગયું છે। અહીંયા તો અંદરની હાલત તો હજુ ખરાબ છે। કેટલા કલાકથી અહીંયા પાણી ભરાયું છે? આ રાતના 2 વાગ્યાથી ચાલુ છે વરસાદ, 2 થી 3 વાગ્યાથી ચાલુ છે અને ખૂબ અહીંયા 5 વાગ્યા પછી ઓર્ડર અને તેમાં 5 વાગ્યા પછી ખૂબ વરસાદ થયું છે, એમાં લોકોના ઘરમાં પાણીઓ ભરાઈ ગયું છે। હજુ સુધી કોઈ આવ્યું છે? હાલ કોઈ આવ્યું નથી। આ અંગે તમે જાણ કરી છે? નગરપાલિકાને ફોન કર્યા છે પણ કોઈ ફોન લાગ્યો નથી। હાલ અમે લોકો હવે જઈને અહીંયા જોશું, થોડી વાર નહીં આવશે તો પછી સ્થાનિકો બધા મળીને નગરપાલિકાનો ઘેરાવો કરશું। અંદાજે કેટલા મકાનમાં પાણી ભરાયું છે? અહીંયા જે લોકલ સ્લમ એરિયા છે અમારો, અહીંયા 200-250 ઘરોમાં બધામાં પાણી ભરાયું છે અને ખૂબ ખરાબ રીતના લોકોના ઘરમાં પાણી ભરાયું છે। લોકો જે રોજિંદા લોકોનું સામાન બનાવેલું છે ઘર વિક્રીનું, તે બી નુકસાન થઈ ગયું છે।